बोलो अणवर गमे एटलो रूपाळो होय, वरराजा करता बहु सुंदर होय, पण गीत कोना गवाय? वरराजाना ज गवाय ल्यो। जेना लग्न थता होय एने ज गीत गावा पड़े। एम व्यासीए जेनु चरित्र लख्યું છે ई व्यक्तिનું महत्व ई पुस्तकમાં લખ્યું કે આજ મહાન છે લ્યો। એટલે હવે નારદજી સમજાવે છે કે તમે બધાઈને આ રીતે જો અલગ અલગ મહાનતા આપશો તો પછી જગતના માણસોને દીધા થાય ને કે આમાં ખરેખર સાચું માનવું શું? હવે આ બધા જ પુરાણનો સરવાળો કરો, બધાયમાંથી નિર્મળ યશની જે સારી સારી કથાઓ છે એનો સાર લઈ લ્યો અને બધાયનો સાર ભેગો કરીને એક એવો ગ્રંથ બનાવો કે જે ગ્રંથનું નામ કોઈની વ્યક્તિ ઉપર નહીં, એનું નામ શ્રીમદ ભાગવત એવું રાખો। માં કોઈ વ્યક્તિગત નામ નથી, જો શ્રીમદ ભાગવત ભગવાનના ભક્તોનું ચરિત્ર, ભગવદીઓનું ચરિત્ર, ભગવાનનું ચરિત્ર, એનું નામ શ્રીમદ ભાગવત। श्री कहता लक्ष्मी, मद कहता अहंकार। लक्ष्मी મળ્યા પછી માણસને અભિમાન થાય થાય ને થાય। તુલસીદાસજી મહાત્મા રામાયણ માં લખે છે કે નહીં કોઈ આશા જન્મે જગમાહી, પ્રભુતા પાવી જાય મદ નાહી। नहीं कोई असजन में जग माही, प्रभुता पाई जाए मदनाही। आ जगत में संपत्ति मळे, सत्ता मळे, रूप मळे, ज्ञान मळे, यौवन मळे એટલે માણસને અહંકાર આવ્યા વગર નથી રહેતો। અભિમાન થાય છે પણ શાસ્ત્રો ના પાડે છે ભાઈ કે બની શકે ત્યાં સુધી અભિમાન ન કરવું। કોઈ વસ્તુનું અભિમાન ન રાખશો અને જેણે જેણે અભિમાન કર્યું છે એનું પતન થયું છે એમ માની લેજો। આ દુનિયામાં જેટલા જેટલા અહંકારી બન્યા છે એનો નાશ થઈ ગયો છે। એટલે ખાસ કરી સાવધાન રહેજો। જે કાંઈ મળ્યું છે એ મારા પ્રભુની કૃપા મળી છે, મારા ભગવાનની દયાથી મને આ પ્રસાદ મળ્યો છે। અભિમાની નહીં થવું ભાઈ, નિરાભિમાની રહેજો। અહંકારનું પરિણામ સારું નથી હોતું। तो आ भागवत जी एवं बतावे छे श्री एटले लक्ष्मी, लक्ष्मी ना मदने उतारीने भागवत नो पहलो अक्षर भ एटले भक्ति मळे छे, बीजो अक्षर ग एटले ज्ञान मळे छे, तीजो अक्षर व एटले वैराग मळे छे અને છેલ્લો અક્ષર ત એટલે તત્વજ્ઞાન મળે છે। जीणामा जीणुं ज्ञान जो तमारे मेळववुं होय तो श्रीमद भागवतजी द्वारा प्राप्त थाय छे। तो लक्ष्मी ना मदने उतारीने भक्ति ज्ञान वैराग ने तत्वज्ञान आपनारो कोई ग्रंथ होय तो आ भागवत छे, जे श्रीमद भागवतनी रचना करवानुं संत नारदजी द्वारा व्यासजी ने प्रेरणा आपवामां आवी छे। ई वखते व्यासजीए नारदजीने कह्युं छे, महाराज हूँ आटला आटला वर्षोथी अहींया साधना करूं छुं, आटला आटला पुराणोनी मैं रचना करी छतां મને કોઈ દી આવો વિચાર ના આવ્યો અને આવું જ્ઞાન તમને ક્યાંથી મળી ગયું છે? જ્યારે નારદજી એમ કહે છે, મહારાજ આ તો પૂર્વ જન્મનું જ્ઞાન છે, આ જન્મનું નથી, પૂર્વ જન્મનું જ્ઞાન છે। હા, તો પૂર્વ જન્મમાં તમે કોણ હતા તમને ખ્યાલ છે? આ બરોબર ખ્યાલ છે। તમારી જો ઈચ્છા હોય તો હું સંભળાવું પૂર્વ જન્મમાં હું કોણ હતો, તો મારા સંભળાવો। વ્યાસજીની આગળ નારદજી પોતાના પૂર્વ જન્મની કથા કરે। સાંભળો વ્યાસજી, पूर्व जन्म में हूँ एक दासी नो दीकरो हतो। मारी माता दासीपणा शुं काम करे छे? नानी उम्र मांथी मारा बापनु मरण थई गयुं। मारी मानो एक लाडको दीकरो हूँ हतो। मारा एक ना आधारे मारी मां जीवती हती। मने उछेरवा माटे मारी मां पारका काम करवा जाय छे, कोईना कपड़ा धोवे छे, कोईना वासन उटके छे, अरे कोईना वासीदा करे छे। आम करता करता घणो समय वीती गयो पण मारी मां માંડ માંડ અમારા બે જણાનું પૂરું કરી શકતી હતી। એક વખતે મારી માને વિચાર થયો, અરે હું મારા દીકરાને ભણાવી નહીં શકું, એને કોઈ જ્ઞાન મળી નહીં શકે તો શું થશે? એમાં જેને ઘેર મારી માં કામ કરવા જતી હતી એ સદગ્રસ્તને ત્યાં ચાતુર્માસ રહેવા માટે સંતો પધાર્યા। સંતને જોઈને મારી માને એમ થયું કે આ મારો દીકરો હાવ અમથે અમથો આંટા મારે છે, તો લાવ એ મારા પુત્રને આ સંત સેવામાં હું સોંપી દઉં। એટલે સંતનું જ્ઞાન પણ મળશે, સંતનો વધેલો પ્રસાદ પણ એને પ્રાપ્ત થશે। એ જ વખતે મારી માએ ગરધણીને વાત કરી છે। એ ગરધણી આવીને તરત મને કહ્યું છે, ભલે તમારો દીકરો કદાચ સેવામાં આવતો હોય તો અમને કાંઈ વાંધો છે નહીં। તરત જ મારી માએ મને કહ્યું, બેટા આ સંત સેવામાં તારે રહેવાનું છે, પ્રેમથી સંત સેવા કરજે।
અને જે કાંઈ સંત પાસેથી જ્ઞાન મળે એ ખાસ કરી પ્રાપ્ત કરજે અને સંતનું વધેલું જે કાંઈ તને ભોજન મળે એ ભોજન કરી લેજે. મારા માના આશીર્વાદ લઈને હું પ્રેમથી સંત સેવામાં એ લાગી ગયો, પણ સંતની સેવા કરતા કરતા મને રોજ જ્ઞાન મળવા મળ્યું. પુનિત મહારાજ લખે છે કે સંત સેવાથી શું થાય છે? એ લોઢું કંચન બની જાય સંતોના સંગમાં, લોઢું કંચન બની જાય સંતોના સંગમાં, એ લોઢું કંચન બની જાય સંતોના સંગમાં, લોઢું કંચન બની જાય સંતોના સંગમાં, એ દિન રાત રંગમાં, દિન રાત રંગમાં, એ કાયા નિર્મળ બની જાય સંતોના સંગમાં, કાયા નિર્મળ બની જાય સંતોના સંગમાં, લોઢું કંચન બની જાય સંતોના સંગમાં, લોઢું કંચન બની જાય સંતોના સંગમાં. पारस में और संत में बड़ो अंतरो जान, ए पारस लोहे को कंचन करे अन संत करे आप समान. संत सपूत ने तुंबड़ा करने नो एक ज भाव, ए तारे पण बोले नहीं एनो तार्या ઉપર ભાવ. સંતનું સાનિધ્ય મળવાથી મારું આખું જીવન મળ્યું પલટાવા. રોજ સંતનું જ્ઞાન મળવા લાગ્યું, સંતનો વધેલો પ્રસાદ પણ મને મળતો જાય છે. એક બાજુ સંત પ્રસાદ મળવાથી મારું શરીર પુષ્ટ થવા માંડ્યું અને સંતનું જ્ઞાન મળવાથી મારો આત્મા પ્રબળ બનવા લાગ્યો. માણસના જીવનમાં બે વસ્તુની જરૂર છે. માણસને ખોરાકની પણ જરૂર છે અને માણસને જ્ઞાનની પણ જરૂર છે. ઘણા માણસો શરીર બનાવવામાં જ પડ્યા. તમે જોજો, સવારમાં 4 વાગ્યાના ઉઠીને કસરત મંડ્યા કરવા કે આપણે આપણું શરીર બનાવવું છે મજબૂત. શરીર મજબૂત બનાવવું જરૂર છે, પણ સાથે સાથે આત્માને પણ મજબૂત બનાવવું જરૂરી છે. શરીરને મજબૂત બનાવવા માટે કસરત ને ખોરાક છે અને આત્માને મજબૂત બનાવવા માટે માણસે યોગ પ્રાણાયામ ને ભગવાનનું ભજન કરવું જોઈએ, સત્સંગ કરવો જોઈએ, તો આત્મા પ્રબળ બને છે. તો એ સંત સાનિધ્યમાં મારો આત્મા પ્રબળ થયો. જ્ઞાનની ભૂમિકા 7 છે તો 6 ભૂમિકાનું જ્ઞાન મને પ્રાપ્ત થઈ ગયું. છેલ્લી એક ભૂમિકા બાકી હતી, પણ કર્મ સંજોગે સંતોનો ચાતુર્માસ પૂરો થઈ ગયો. સંતો વિદાય લેવાની જ્યારે તૈયારી કરે છે, મેં સંતના ચરણ પકડ્યા. હે સંતો, મારે તમારી સાથે આવવું છે. સંતો ના પાડે છે, ભાઈ તને ખ્યાલ છે તારા એકના આધારે તારી માતા જીવી રહી છે, એકના આધારે તારી માએ આખું જીવન એ ખપાવી દીધું છે. તારી માતાનો આધાર તું એક છો. જ્યાં સુધી તારી માનો ઉદ્ધાર ન થાય ત્યાં સુધી તારે ક્યાંય જવાનો અધિકાર છે જ. પહેલા તું તારી માની સેવા કર, તારી માનો ઉદ્ધાર કરીને પછી તારે કદાચ તમારી પાસે આવવું હોય તો આવજે. જ્યાં સુધી દીકરો મા બાપની ઈચ્છા પૂરી ન કરે, માવતરનું કલ્યાણ જ્યાં સુધી ન કરી શકે ને ત્યાં સુધી ક્યાંય જવાનો એને અધિકાર છે જ નહીં. બધી જ વસ્તુ મળી શકે છે પણ માતા પિતા મળતા નથી. પુનિત મહારાજ લખે છે, એ ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. પલ પલ પુનિત ને ચાહના તમે પૂરવી બોલશો નહીં. પલ પલ પુનિત ને ચાહના તમે પૂરવી બોલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, હે હવે સરજો નહીં. અગણિત છે ઉપકાર એના, હે હવે સરજો નહીં. જગતમાં માતા પિતા એ તો આપણા સાચા દેવ છે. અરે વેદની અંદર એનું પ્રમાણ લખ્યું, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. વેદનું સૂત્ર છે, તમે જુઓ કે વેદની અંદર ખુદ ભગવાનના મંત્ર છે, ભગવાનના શબ્દો છે કે જગતમાં મા અને બાપથી
કોઈ મહાન છે જ નહીં. મા બાપની જે માણસ સેવા નથી કરતો એનું ક્યાંય કલ્યાણ આ દુનિયામાં છે જ નહીં. બધું જ મળશે. જગતની અંદર પૈસાથી બધી જ વસ્તુ મળી શકે છે, પણ આ દુનિયામાં માવતર ગયા પછી મળવા મુશ્કેલ છે. જે સંતાને પ્રેમથી મા બાપની સેવા કરીને આશીર્વાદ લીધા છે એ સંતાન દુનિયાના કોઈ છેડામાં જાય ત્યાંનો વિજય જ હોય છે, એને લાભ જ હોય છે. પણ જેણે માવતરના દિલને દુભાવ્યા છે, મા બાપની સેવા જેણે નથી કરી, જેણે માવતરનો તિરસ્કાર કર્યો છે, એ સંતાન જ્યાં જાય એનો ત્યાં તિરસ્કાર જ હોય છે, એ કોઈ જગ્યાએ સફળ ન થાય. તો આજ સંતો દ્વારા દાસી પુત્રને એમ કહેવામાં આવ્યું છે કે હે દાસી પુત્ર, જા પહેલા તું તારી માની સેવા કર, તારી માતાનો ઉદ્ધાર કર્યા પછી અમારી પાસે આવજે. સંત આશીર્વાદ લઈ હું પાછો આવ્યો, પ્રેમ પૂર્વક મારી માતાની સેવા કરવા લાગ્યો. પણ મનમાં એક વાતનું દુઃખ છે, અરે આ એક માતાનું જો બંધન ન હોત તો હું ક્યાં પહોંચી શકે. પણ કાંઈ વાંધો નહીં, હું પ્રેમથી મારી માની સેવા કરતો હતો. પણ સમય જતા એક દિવસે વહેલી સવારમાં અંધારામાં મારી માં ગાય દોવા માટે બરોબર ગઈ અને અંધારામાં મારી માતાને સર્પદંશ થઈ ગયો. ઓચિંતાનો સર્પદંશ થતા મારી માતાનું મૃત્યુ થઈ ગયું. એકદમ માનું મરણ થવાથી મને બહુ જ આઘાત લાગ્યો, દુઃખ થયું. માં તો મારા માટે બહુ જ દુઃખ વેઠ્યું છે. હે માં, મને ઉછેરવા માટે તે પારકા કામ કર્યા હતા. માં, હું તારો બદલો આપી શક્યો નથી, ક્ષમા કરજે માં. પણ હવે મને રસ્તો તે કરી દીધો. માં, મારા માટે રસ્તો ખુલ્લો કરી દીધો. એ જ વખતે માતાનો અંતિમ સંસ્કાર કરી જે કાંઈ ઘરમાં વસ્તુ હતી બધી જ મેં ગરીબોને દાનમાં દઈ દીધી. ઘરનો ત્યાગ કરી હું ચાલતા 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 એક પીપળાના ઝાડવાની નીચે આવીને બેઠો. સંતનું જે આપેલું જ્ઞાન હતું એને મેં યાદ કર્યું. સંત જ્ઞાનને યાદ કરવાથી મારા હૃદયમાં પ્રકાશ થયો. અંતરની અંદર ભગવાન પ્રગટ થઈ ગયા. ભગવાનનું એ સુંદર રૂપ જોઈને મને ખરેખર ધ્યાન લાગ્યું. વાહ પ્રભુ વાહ, આવું સુંદર તમારું રૂપ છે. બહુ જ આનંદ થયો. પણ વળી મનમાં એવો ભાવ થયો, પ્રભુ તમે મારા હૃદયમાં બિરાજો છો તો એક વખત મારી સામે કેમ નથી આવતા, મારી સન્મુખ આવો. એ સમયે આકાશવાણી થઈ છે, હે દાસી પુત્ર, તારે મારા દર્શન કરવા છે. પણ જો ભાઈ, આ દેહથી તને મારા દર્શન નહીં થઈ શકે, હજી તારે એક જન્મ લેવાનો બાકી છે. થોડાક સમયમાં બ્રહ્માજીનો પ્રલય થવાનો છે. એ પ્રલયમાં તારો લય થઈ જશે અને ત્યાર પછી બીજો તારો જે જન્મ થાય ત્યાં તને ચોક્કસ હું મળીશ. પછી તો હું પ્રલય કાળની રાહ જોવા લાગ્યો કે ક્યારે બ્રહ્માનો પ્રલય થાય, ક્યારે મારો લય થઈ જાય. સમય જતા એક દિવસે બ્રહ્માનો પ્રલય થયો ને એ પ્રલય કાળની અંદર મારો પણ લય થઈ ગયો. ત્યાર પછી બ્રહ્માને ત્યાં ચોથા દીકરાના રૂપમાં હું પ્રગટ થયો. મારું નામ નારદજી રાખવામાં આવ્યું છે. હે વ્યાસજી, હું ભગવાનનું સ્મરણ કરું છું, ભૂલા પડેલા જીવાત્માઓને ભગવાનની સન્મુખ લઈ જાઉં છું અને તમને પણ સંદેશો દઉં છું કે તમારે પણ જો આનંદ લેવો હોય, પરમાનંદની અનુભૂતિ કરવાની જો ઈચ્છા હોય તો શ્રીમદ ભાગવત શાસ્ત્ર લખો જાઓ. સંત નારદજી આટલો સંદેશો દઈને ગયા છે અને ત્યારબાદ વ્યાસજીએ શ્રીમદ ભાગવત લખવાનું શરૂ કર્યું છે. પણ વ્યાસજીને એમ લાગ્યું હું એકલો આમનામ કદાચ લખી નાખીશ, એકલા લખવાથી કદાચ મારી કોઈ ક્ષતિ રહી જાય, કદાચ કાંઈક ભૂલ રહી જાય તો. કોઈ પણ માણસ કાંઈ પણ વસ્તુ પોતાની જાતે બનાવે તો જાતે બનાવવામાં કદાચ ક્ષતિ રહેવાની શક્યતા છે. પણ બનાવ્યા પછી કોઈની એમાં સાક્ષી જો લેવામાં આવે અથવા કોઈને સાક્ષીમાં રાખીને બનાવવામાં આવે તો કાંઈ પણ ભૂલ હોય તો સુધરી શકે છે. એટલે ગણપતિ મહારાજને સાક્ષીમાં રાખીને વ્યાસજી ભાગવતની રચના કરે છે. ગણપતિ દાદા એમ કે છે કે હું ભાગવત લખવા બેસું ખરો, પણ મારી એક શરત છે કે હું અખંડ લખવાનું હોય તો બેસું. વ્યાસ મહર્ષિ કે અખંડ થોડું લખાય ભાઈ, આવડું મોટું ભાગવત ગ્રંથ, આ કઈ નાની વસ્તુ તો નથી. તમે શ્રીમદ ભાગવતના શરૂઆતથી છેલ્લે સુધી વાંચો તો ખબર પડે કે આમાં કેટલી વસ્તુ લખી છે. આ દુનિયાની અંદર કેટલા પતાલ છે, કેટલા ઉપર લોક છે, કેટલી જાતના ઝાડવાઓ છે, કેટલી જાતના પર્વતો છે, કેટલી નદીઓ છે, અરે કેટલા સરોવર છે, કેટલી ઔષધિઓ છે, ક્યાં ક્યાં કયા ભગવાનનું સ્થાન છે, કયા લોકમાં કયા દેવ રહે છે, કેટલા ભક્તો થયા, ભગવાનના કેટલા અવતાર થયા, તમામ પ્રકારની વસ્તુ વ્યાસજીએ ભાગવતમાં ભરેલી છે. દુનિયામાં કોઈ એવી વસ્તુ બાકી નહીં હોય કે જે ભાગવતમાં ન હોય. બધા જ શાસ્ત્રનો સાર લઈને તમામ પ્રકારની વસ્તુને વ્યાસજીએ ભાગવતની અંદર એવી રીતે મળી છે. એ માણસ એક વખત એક ધ્યાનથી ભાગવતને જો સાંભળી લે
તો એને બીજું કાંઈ સાંભળવા પણ છે જ નહીં, આમાં બધું જ આવી જાય છે. તો આવા મહાન ગ્રંથને લખવા માટે સમય જોઈ, તાત્કાલિક તો ન લખાઈ શકાય ભાઈ. એટલે વ્યાસજીએ ગણપતિ મહારાજને એમ કહ્યું છે કે તમારી કલમ જો અટકે એમ ન હોય તો મારી એક શરત તમારે માનવી પડશે. શું શરત છે? કે હું તમને જે કાંઈ લખાવું એ તમારે વિચાર કરીને પછી લખવાનું. જો મારી કાંઈ ભૂલ હશે અને તમે જો એમાં વિચાર નહીં કરી સુધારો નહીં કરો તો એ ભૂલ મારી નહીં પણ તમારી રહેશે. હું તો લખાવી દઈશ પણ તમારે એને વિચાર કરીને બરોબર અર્થ સાથે લખવાનું વિચારવું પડશે. ગણપતિ કે ભલે, પણ જ્યારે જ્યારે વ્યાસજીને કંઈક બહાર જવાની ઈચ્છા થાય, કંઈક કામકાજ આવે ત્યારે એવો અટપટો શ્લોક મૂકી દે એટલે ગણપતિ ઈ શ્લોકનો અર્થ કરવા રહે, વિચારવા રહે, ત્યાં વ્યાસજી પોતાનું કામ પતાવી દે છે. આ રીતે ભાગવતની રચના થઈ ગઈ. અને બોરડીના બોર ખાઈને ગ્રંથ લખ્યો. લખનાર વ્યક્તિએ તો બોર જ ખાધા છે, લાડવા તો આપણે ખાઈ. બાકી જે વ્યક્તિ આવો મહાન ગ્રંથ લખ્યો છે એટલે ખાલી બોરડીના બોર જ ખાધા છે. અને એટલે અત્યાર સુધી આમનો અખંડ છે. તમે જુઓ, હજારો વર્ષથી આ ભાગવતની કથા અનેક શ્રોતાઓના મુખથી આપણે સાંભળી, વક્તાઓના મુખથી સાંભળી, અનેક જગ્યાએ આપણે સાંભળવા જઈએ છીએ. પણ જ્યારે જાય ત્યારે આપણને આમાંથી કઈ ને કઈ નવીનતા હોય એવું લાગે છે. આવું કેમ છે? દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ યશોદયાસ ગોપયા યુતમ સુખેકદાયકમ નમામિ નંદનાયકમ નમામિ નંદનાયકમ ભજે ભજે કમંદનમ સમસ્ત પાપ ખંડનમ ચુપીચ્છગમસ્તકમ સુનાદ વેણુહસ્તકમ દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ. ભગવાનનું અલૌકિક ચરિત્ર દિને દિને નવમ નવમ એટલે જ્યારે જ્યારે તમે સાંભળો ત્યારે તમને એની અંદરથી કંઈક નવું નવું પ્રાપ્ત થઈ શકે છે. ભગવાનનું અલૌકિક આ ચરિત્ર છે ભાઈ. તો વ્યાસજીએ બહુ જ મહેનત દ્વારા આ ગ્રંથની રચના કરેલી છે. શ્રીમદ ભાગવત ગ્રંથ તૈયાર થયો, જેના કેટલા સ્કંદ છે? 12 સ્કંદ બનાવ્યા છે. 335 જેના અધ્યાય છે, 18,000 ભાગવતના શ્લોક છે અને 300 લાખ જેના અક્ષર છે. આવો મહાન ભાગવત નો જે વિસ્તાર છે એને બહુ જ વિચારપૂર્વક લખીને સમાજને માટે મોટામાં મોટી આ એક ભેટ છે. વ્યાસજી આ ભાગવત તૈયાર કર્યા પછી વિચાર્યું છે કે ભાગવત તૈયાર તો થઈ ગયું, હવે આ ભાગવતનો જગતમાં પ્રચાર કોણ કરશે? જગતના એક એક માણસના હૃદય સુધી આ કથાને પહોંચાડવાનું કામ કોણ કરી શકશે? એવી કોણ લાયક વ્યક્તિ છે કે જેને હું આ ભાગવત ગ્રંથ ભણાવી દઉં? વિચાર કરતા કરતા વ્યાસજીનું ધ્યાન પોતાના પુત્ર સુખદેવજી ઉપર પડ્યું છે કે આ કથાને શીખવા માટે લાયક તો મારો દીકરો સુખદેવ છે. પણ એ સુખદેવજી તો જંગલમાં ફરે છે, લાવ હું એને બોલાવા જાઉં. એટલે વ્યાસજી સુખદેવજીને ગોતવા માટે નીકળે છે. સુખદેવજી જંગલમાં પોતાની મસ્તીમાં ફરતા હતા. આદો દ્વાદશ વર્ષગર ભજનન જાતસ્ય યાનમ વને બ્રહ્માનંદ ગતિ ચ પુનઃ શ્રી કૃષ્ણ લીલા રુચિ. ભગવાન શ્રી કૃષ્ણમાં જેને પ્રેમ છે આવા સુખદેવજી જંગલમાં શ્રી કૃષ્ણને ગોતવા માટે ફરી રહ્યા છે. વ્યાસ મહર્ષિ પાછળ જાય છે. દૂરથી સુખદેવજી જોઈને સાદ પાડ્યો, સુખદેવ પુત્ર ઉભો રહે, ઉભો રહે. સુખદેવજી પાછો વાળીને જોતા નથી. આગળ સુખદેવજી પાછળ વ્યાસજી ચાલતા 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 એક સરોવરના કિનારાની બાજુમાંથી નીકળ્યા. હવે આ સરોવરની અંદર ઘણી બધી બહેનો સ્નાન કરતી હતી. સુખદેવજી મહારાજ ત્યાંથી નીકળે છે પણ કોઈ પણ બેન દીકરીઓએ કાંઈ પણ જાતની મર્યાદા ન રાખી. સુખદેવજી બાજુમાંથી એમનેમ વહ્યા ગયા. પણ થોડી વાર પછી વ્યાસજી જ્યારે નીકળે છે, વ્યાસજીને જોઈને બધી જ બેન દીકરીઓ મર્યાદામાં આવી ગઈ કે વ્યાસ દાદા આવે છે. વ્યાસજીને નવાઈ લાગી, કરે મારો દીકરો યુવાન હતો, વસ્ત્ર વગરનો હતો, એ અહીંથી જતો રહ્યો, છતાં કોઈ પણ બહેનોએ આની મર્યાદા ન રાખી અને મને ભાળીને મર્યાદા શું કામ રાખી હશે? ભાઈ ઉભા રહી ગયા વ્યાસજી. બહેનો, મારે તમને એક સવાલ પૂછવાનો છે. શું છે દાદા? મારો દીકરો યુવાન હતો, વસ્ત્ર વગરનો હતો, એ તમારી સામેથી જ હમણે જ ગયો. એ ગયો ત્યારે તમે કોઈ મર્યાદાનું પાલન ન કર્યું અને મને ભાળીને શું કામ મર્યાદાનું પાલન કરો છો?
ત્યારે આ બધી બહેનો બોલી કે દાદા માફ કરજો, તમે તો અમારા બાપ સમાન છો, પણ તમારો દીકરો સુખદેવજી એને ખબર નથી કે આ દુનિયામાં કોણ સ્ત્રી છે ને કોણ પુરુષ છે. એ બધી જ જગ્યાએ બ્રહ્મને જોવે છે. નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ પિતાને વ્યમેને વ્યમાતા ન જન્મ ન બંધુ ન મિત્ર ગુરુને વશિષ્યમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. તમારો પુત્ર બ્રહ્મ સ્વરૂપ છે, એને આ જગતમાં કોણ નારી છે કોણ પુરુષ છે એનો ભેદ નથી. મહારાજ વ્યાસજી વિચારે કરે આવો મહાન જો યોગી જેવો મારો દીકરો હોય તો શું કામ મારે આને પાછો સંસારમાં ખેંચવો જોઈએ. એટલે વ્યાસજી પાછા વળી જાય છે. આશ્રમમાં આવ્યા છે. યમના પત્ની વિટ્ટિકાજી રડવા માંડ્યા, કેમ તમે એકલા કેમ આવ્યા, મારા દીકરાને કેમ ન લાવ્યા? એક વખત મારે મારા પુત્રનું મોઢું જોવું છે, ગમે એમ કરી તમે સુખદેવને અહીંયા લાવો. વ્યાસજી વિચારે છે કે આ માં છે, માને હંમેશા પુત્ર માટેની લાગણી હોય છે, પુત્ર માટેનો સ્નેહ હોય છે. તો હવે ગમે તેમ કરી મારે સુખદેવજીને પાછો લાવવો તો પડશે. પણ કઈ રીતે સુખદેવજી પાછા આવે? એને બોલાવાથી તો એ પાછો આવતો નથી, સામું પણ જોતો નથી. તો હવે કઈ રીતે મારે સુખદેવને પાછો લાવવો? એટલે વ્યાસજી બહુ સરસ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે. બહુ જ મહાન બુદ્ધિશાળી વ્યાસજી છે. એમણે પોતાના આશ્રમમાં બે વિદ્યાર્થીઓ હોશિયાર હતા, એને તૈયાર કર્યા છે. આ હોશિયાર વિદ્યાર્થીઓને ભાગવતનો 10મ સ્કંદમાંથી વેણુગીતનો શ્લોક કંઠસ્થ કરાવ્યો. આ વેણુગીતના શ્લોકને કંઠસ્થ કરાવી એમ કહ્યું છે કે જાઓ, જે જગ્યાએ સુખદેવજી ફરતા હોય ત્યાં જઈને આ શ્લોક તમે બોલજો. અને કદાચ સુખદેવજી તમને પૂછે કે આ શ્લોક તમે ક્યાંથી ભણ્યા છો, તો એટલું જ કહેજો કે આ શ્લોક અમે વ્યાસ દાદા પાસેથી ભણ્યા છે. વિદ્યાર્થીઓ કંઠસ્થ કરી શ્લોક તૈયાર કરી આવ્યા છે. જંગલમાં સુખદેવજી મહારાજ જ્યાં ફરતા હતા ત્યાં જઈને આ શ્લોકનું ગાન શરૂ કર્યું છે. બરાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિપ્રતવાસ કનક કપિશમ વૈજયંતી ચમાલામ રંદ્રાન્વેણો રધર સુદયા પૂરયન ગો પવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશતગી તકીર્તિ બરાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. સુખદેવજી મહારાજ શ્લોકને સાંભળી ઉભા રહી ગયા, સ્તબ્ધ થઈ ગયા. જો અરે બાળકો, આવો સરસ મજાનો શ્લોક તમે ક્યાંથી ભણીને આવ્યા છો? ત્યારે એ વિદ્યાર્થી એમ કે છે આ શ્લોક તો અમે વ્યાસ દાદા પાસેથી ભણ્યા છે. બાળકો, આ શ્લોકની અંદર મને તો મારા ભગવાન દેખાય છે, શ્રી કૃષ્ણનું દર્શન થાય છે. આમાં આ શ્લોક તો મારે પણ શીખવો છે. સુખદેવજીને વ્યાસજી જ્યારે ગોતવા ગયા, બોલાવા ગયા, ત્યારે પાછા નહોતા આવ્યા, પણ ભાગવતના શ્લોકે સુખદેવજીને પાછા બોલાવી લીધા. જો શ્રીમદ ભાગવતના શ્લોકમાં એવી તાકાત હતી. એ સુખદેવજી વ્યાસજીની પાસે આવે છે, પિતાજી પેલો શ્લોક મને ભણાવો. વ્યાસજી કહે શા માટે ભણવો છે? પિતાજી મારે ભગવાનના દર્શન કરવા છે, એ શ્લોકમાં મને હરિ દેખાય છે. વ્યાસજી બહુ રાજી થયા કે મારા પુત્રને જો ભગવાન માટેનો આટલો બધો ભાવ હોય તો ખરેખર આ પુત્ર ભગવાનને મેળવવા માટે તૈયાર છે. તો એક શ્લોક દ્વારા તને ભગવાન નહીં મળી શકે બેટા, એના માટે તારે આખું ભાગવત ભણવું પડશે. અને એ વખતે સુખદેવજી એમ કે છે પિતાજી કદાચ મને જો ભગવાન મળતા હોય તો હું આખું ભાગવત ભણવા પણ તૈયાર છું. ભગવાનને મેળવવાની જિજ્ઞાસા તમે જોવો, એવી પરમાત્માને પ્રાપ્ત કરવાની ભાવના હતી. દર્શન દો ઘનશ્યામના થમોરી અખિયા
પ્યાસી રે દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે અખિયા હરિદર્શન કી પ્યાસી જેની આંખ ભગવાનના દર્શન માટે ઝંખતી હોય જેના કાન ભગવાનની કથા સાંભળવામાં આતુર હોય જેની જીભ ભગવાનના નામ સિવાય બીજું કાંઈ રટણ ન કરતી હોય એ ખરેખર બહુ જ ભાગ્યશાળી આત્મા છે સુખદેવજીને ભગવાનને મેળવવાની જિજ્ઞાસા જોઈને વ્યાસજી બહુ જ રાજી થયા પણ હજી વ્યાસજીના મનમાં એક વિચાર થયો છે કે કદાચ હું મારા પુત્રને ભાગવત ભણાવી તો દઈશ ભાગવત ભણ્યા પછી કદાચ એને અહંકાર થાય તો માણસ ગમે તે વસ્તુ પ્રાપ્ત કરે મેળવી લીધા પછી જો અભિમાની થઈ જાય તો અહંકાર થાય તો પણ ભગવાન મળવા મુશ્કેલ છે મળ્યા પછી એને પચાવવાની ખાસ કરી તાકાત જોશે કોઈ પણ વસ્તુ મેળવ્યા પછી માણસ જો એને પચાવી ન શકે અને અભિમાની જો થઈ જાય તો અભિમાનનું હંમેશા પતન હોય છે અહંકાર છે એ ભગવાનનો ખોરાક છે લો જેને જેને અહંકાર થયો છે એને ભગવાને હેઠો નાખ્યો છે એ ગરવા કિયો એક રત્નાગર સાગરે ગરવા કિયો એક રત્નાગર સાગરે એનો નિરખારો કરી ડાર્યો સિયા રામજી સે ગરવા કિયો હાર્યો ગરમા કિયો એક લંકાપતિ રાવણે ગરમા કિયો એક લંકાપતિ રાવણે એનો નાશ કરી ડાર્યો સિયા રામજી છે જીવનમાં બની શકે ત્યાં સુધી કોઈથી અભિમાન ન રાખવું કોઈ પણ જ્ઞાનનું અભિમાન નહીં સત્તાનું અભિમાન નહીં સંપત્તિનું અભિમાન નહીં યુવાનીનું અભિમાન નહીં રૂપનું અભિમાન નહીં કલાનું અભિમાન નહીં કોઈ પણ વસ્તુનું અભિમાન તમે જો કરશો તો સમજી લેજો કે હવે તમારું પતન થઈ રહ્યું છે અહંકાર માણસના પતનને રસ્તે લઈ શકે છે તો વ્યાસજીને એવો વિચાર થયો કે કદાચ આવડો મહાન ભાગવત જેવો ગ્રંથ મારા પુત્રને હું કદાચ ભણાવીશ અને ભણ્યા પછી મારો દીકરો જો અહંકારી થઈ જાય તો એને ભગવાનની પ્રાપ્તિ ન થઈ શકે એટલે પહેલા તો હું એને દીક્ષા લેવા માટે ગુરુ દીક્ષા લેવડાવું જો બેટા હું તારો બાપ છું એટલે મારાથી તારો ગુરુ ન થઈ શકાય પણ તારે જનક રાજાની પાસે દીક્ષા લેવા જવાનું છે જા મિથિલા નગરીના રાજા જનક પાસે દીક્ષા લઈ આવ અને પછી હું તને ભાગવત ભણાવું એ સુખદેવજી જનક રાજાની પાસે દીક્ષા લેવા ગયા છે જનક રાજા એ સમયે બહુ જ મહાન જ્ઞાની છે રાજની અંદર હોવા છતાં એ જનક દેહી હતા છતાં વિદેહી ગણાણા છે કેમ એવું છે ભાઈ એ સંસારમાં છે ખરા પણ સંસારમાં એનું મન નથી સંસારમાં સરસો રહે અને મન રાખ મારી પાંચ સંસારમાં લે પાય નહીં તે જાણ મારો દાર સંસારની અંદર રહીને માણસ સંસારમાં જો બંધાતો નથી તો સંસાર એને બાંધી નથી શકતો તો જનક રાજા સંસારની અંદર છે છતાં સંસારથી પર જેનું જીવન હતું આવા જનક રાજાને મળી સુખદેવજી મહારાજ એ બહુ જ પ્રસન્ન થયા છે ત્યારબાદ સુખદેવજી એમ બોલ્યા છે કે હું તમારી પાસે દીક્ષા લેવા માટે આવ્યો છું જનક રાજા કે તમે જો મારા શિષ્ય બનવાના હો તો આનાથી વિશેષ બીજું શું હોય તમારી જેવો મહાન શિષ્ય મને મળે તો હું ખરેખર બળભાગી છું પણ એક વસ્તુ છે તમારે જો મારી આગળથી દીક્ષા લેવી હોય
તો હું એ રીતનો ધર્મ વાળો છું કે પહેલા તમારે મને દક્ષિણા દેવી પડે અને પછી હું તમને દીક્ષા દઉં લ્યો. પહેલા ગુરુ દક્ષિણા આપો. સુખદેવજી ઘડીક તો સામું જોઈ રહ્યા કે આવો મહાન રાજા છે અને આને વળી મારી આગળથી શું લેવાની ઈચ્છા હશે, અપેક્ષા હશે? બોલો શું દક્ષિણા તમારે જોઈ છે? ત્યારે જનક રાજા એમ કહે છે કે આ દુનિયામાં નકામી જે વસ્તુ હોય એ લઈને મને દઈ દો, એટલે હું તમારો ગુરુ ને તમે મારા શિષ્ય જાઓ. સુખદેવજી મરક મરક હસવા માંડ્યા કે ઓહો, નકામી વસ્તુ તો હમણાં લઈ આવું, એમાં શું? તરત જ બહાર જાય છે. બહારથી એક પથ્થર ઉપાડ્યો છે, પણ પથ્થરમાંથી અવાજ આવ્યો, સુખદેવ તું મને નકામો નહીં માનતો, હું તો કામમાં આવું છું. કોઈ માણસના ઘરમાં ભયંકર ઝેરી નાગ ગયો હોય, કોઈ નાના દરમાં એ નાગ ગયો હોય તો એ દરને બુરવા માટે માણસ નાનો પથ્થર ગોતવા નીકળે. પથ્થરને આડો મૂકીને માણસ નિર્ભય થઈને સૂઈ જાય, તો હું માણસને નિર્ભય કરવાનું કામ કરું. લે સુખદેવજી વિચારે આ તો કામની વસ્તુ છે, મારા ગુરુજીએ મને નકામી ચીજ લાવવાનું કહ્યું છે. વળી આગળ ગયા તો એક માટીનું ઢેફું ઉચકાયું છે કે આ માટી હાવ નકામી છે. પણ એ માટીમાંથી અવાજ આવ્યો, સુખદેવ તું મને નકામી નહીં માનતો. આ દુનિયામાં માટી જો ન હોય તો માણસ જીવી જ ન શકે. મારાથી તો આ બધાનું જીવન છે, હું કણ ઉત્પન્ન કરીને આપું છું. સુખદેવજી વિચારે માટી પણ કામની છે, પથ્થર પણ કામનો છે, તો નકામી વસ્તુ છે ક્યાં? આમ આગળ જાય છે તો એક છાણનો ઢગલો પડ્યો હતો. એ છાણને લેવા ત્યાં જાય છે. છાણમાંથી અવાજ આવ્યો, સુખદેવ તું મને નકામું નહીં માનતો, હું તો ખાતરના કામમાં આવું છું. છોડવાને વૃદ્ધ કરવાનું, છોડવાને વૃદ્ધિ આપવાનું કામ મારું છે. સુખદેવજી મનમાં વિચારવા લાગ્યા કરે દુનિયામાં સામાન્યમાં સામાન એક આ ખાતર પણ જો ઉપયોગમાં આવતું હોય તો પછી દુનિયામાં નકામી વસ્તુ છે ક્યાં? આંખ બંધ કરીને જોયું તો ખબર પડી કે નકામી વસ્તુ તો મારી અંદર પડેલી છે. નાખી દીધા જેવું હોય, હાવ નકામું હોય તો માણસ માત્રનું અભિમાન છે લ્યો. પણ હજી સુધી આપણે છોડ્યું નથી. રૂપ હોય તો રૂપનું અભિમાન, સત્તા હોય તો સત્તાનું અભિમાન, સંપત્તિ હોય તો સંપત્તિનું અભિમાન, જ્ઞાન હોય તો જ્ઞાનનું અભિમાન. કાંઈ ને કાંઈ મળે એટલે માણસને અહંકાર થાય ને થાય. તમે જોજો માણસ જ્યારે કાંઈ ન હોય ત્યારે આવું જુદો હોય, અને કંઈક મળી ગયા પછી આખો બદલાઈ જાય છે. અને એમાં ખાસ કરી તમે આ રાજકારણીને બધાને ઓળખતા હો, જ્યારે સત્તા પર ન બેઠા હોય, ચૂંટણી પહેલા એ કેવા હોય કે તમને હાથ મિલાવે, તમારા ઘરે પણ આવે, તમે જ્યાં કહો ને આવવા તૈયાર થાય. પણ જેની ઘડીએ સત્તા હાથમાં મળી જાય પછી હામાં મળે ખરા? સત્તાનું સ્થાન મળ્યા પછી માણસ અહંકારી બની જાય છે. કોઈ પણ વસ્તુ મળ્યા પછી અભિમાન થાય છે. તો સુખદેવજી સમજી ગયા કે આ દુનિયામાં હાવ નાખી દીધા જેવી કોઈ વસ્તુ હોય તો માણસ માત્રનું અભિમાન છે. એક વખત માણસ અહંકારને જો છોડી દે તો જીવ મટીને માણસ શિવ બની જાય છે. એ સુખદેવજી જનક રાજાના ચરણમાં આવી મસ્તક નવાવીને કહે છે કે મહારાજ આજથી મારું સર્વસ્વ અભિમાન હું તમારા ચરણમાં ધરી દઉં છું. સુખદેવજી નિર્માણી બની ગયા છે, નિર્મળ બની જાય છે. એ સુખદેવજી હવે ત્યાંથી પાછા ફરી વ્યાસજીની પાસે આવે છે અને વ્યાસ મહર્ષિ દ્વારા સુખદેવજીને શ્રીમદ ભાગવતનો અભ્યાસ કરવામાં આવ્યો છે. 18,000 ભાગવતજીના શ્લોક સુખદેવજી અર્થ સાથે બરોબર ભણ્યા અને એ ભાગવતના એક એક શ્લોકને હૃદયની અંદર પધરાવ્યા છે. શ્રીમદ ભાગવત ખાલી ભણવા ખાતર નથી ભણ્યા, પણ પોતાનું જીવન સુધારવા, શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે ભણ્યા છે. આ શ્રીમદ ભાગવતના એક એક વિચારને હૃદયમાં રાખીને એ સુખદેવજી શ્રીમદ ભાગવતનું ગાન કરતા કરતા આ દુનિયામાં ફરે છે. એ ભાગવત ગીતા મારી અંતરયા ઓ ભાગવત ગીતા મારી અંતરયા, ભાગવત ગીતા મારી અંતર આધો, ભાગવત ગીતા મારી અંતરયા, એ પ્રભુએ દીધી છે માને ઉડવાની પાંખો, પ્રભુએ દીધી છે માને ઉડવાની પાંખો. હે કૃષ્ણ ના વિચારો મારે
ગાવું મારે નિશ દિન કૃષ્ણનું જગાણું ગાવું મારે નિશ દિન કૃષ્ણનું જગાણું હે રામ કૃષ્ણ રસના ઉચારે રામ કૃષ્ણ રસના ઉચારે રામ કૃષ્ણ રસના ઉચારે રામ કૃષ્ણ રસના ઉચારે હરિનો આનંદ મારા હૃદયમાં આવે હરિનો આનંદ મારા હૃદયમાં આવે જેણે શ્રી કૃષ્ણ ચરણ રસ ચાખ્યો જેણે શ્રી કૃષ્ણ ચરણ રસ ચાખ્યો એણે સંસારને મિથ્યા કરી નાખ્યો એણે સંસારને મિથ્યા એ રસ ધ્રુવ પ્રહલાદ રે ચાખ્યો એ રસ ધ્રુવ પ્રહલાદ રે ચાખ્યો એ રસ અમારી છે હૃદયમાં રાખ્યો એ રસ અમારી છે હૃદયમાં રાખ્યો એ રસને જાણે સુખદેવ યોગી એ રસને જાણે સુખદેવ યોગી કંઈક જાણે મેતા નરસૈયો ભોગી કંઈક જાણે મેતા નરસૈયો ભોગી ભગવાનનો આવો મહાન રસ ભાગવત રસ છે એ ભાગશાળી આત્માઓ લઈ શકે છે સુખદેવજી શ્રીમદ ભાગવતમાં પારંગત બનીને ભાગવતના શ્લોકનું ગાન કરતા 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 એ દરેક જગ્યાએ વિચરી રહ્યા છે અને પહેલું વહેલું સુખદેવજી આ ભાગવત જો કોઈને સંભળાવ્યું તો કોને સંભળાવ્યું છે રાજા પરીક્ષિતને સંભળાવ્યું છે સુતપુરાણી નામના મહાત્માને શૌનક આદિ ઋષિઓ સવાલ કરે છે મહારાજ પરીક્ષિત હા એ પરીક્ષિત કોણ છે પરીક્ષિત કોના કુળમાં પ્રગટ થયો છે પરીક્ષિત શા માટે કથા સાંભળવા આવ્યા છે કઈ રીતે પરીક્ષિત રાજાએ કથા સાંભળી છે કેવી રીતે સુખદેવજી એને કથા સંભળાવી છે અને રાજા પરીક્ષિતનો કેમ ઉદ્ધાર થયો એ બધી જ કથા અમને સંભળાવો તો અહીંયા સુતપુરાણી નામના મહાત્મા કહે છે કે ઋષિઓ સાંભળો પરીક્ષિત કોણ છે પરીક્ષિત પાંડુ નંદન છે પાંડવોના કુળમાં પ્રગટ થયેલો આ સંતાન છે હવે પાંડવ અને કૌરવને આપણે બધા જ ઓળખીએ છીએ કૌરવ અને પાંડવ એટલે કોણ છે એક જ બાપના સંતાન છે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના જે સંતાન છે એ બધા કૌરવ છે કુંતાજી ને પાંડુ રાજાના જે સંતાન છે એ પાંડવો છે ધૃતરાષ્ટ્ર અને પાંડુ બે સગા ભાઈ છે એક જ કુળના સંતાન હોવા છતાં કૌરવો ક્રૂર છે અને પાંડવો પવિત્ર છે એનું કારણ શું બોલે કૌરવને સંગ કોનો હતો કૌરવને સંગ શકુની મામાનો હતો અને પાંડવોને સંગ ભગવાન શ્રી કૃષ્ણનો હતો યાદ રાખજો જીવનમાં જો ખરેખર સુખી થવું હોય ને તો સંગત સારા માણસની કરજો નબળાનો સંગ ન કરવો નબળો માણસ પોતે તો ડૂબે છે પણ સામી વ્યક્તિને પણ ડૂબાડે છે એટલે જીવનમાં બની શકે ત્યાં સુધી સજ્જનની સાથે રહેવું સજ્જનનો સંગ કરવો દુર્જનથી દૂર રહેવું
એક કવિએ લખ્યું છે સંતે કે દૂરી જનને એ દઈએ રે આડા ડુંગરા રે એવા દૂરી જનને એ દઈએ રે આડા ડુંગરા રે અને મારા હરિજનને એ મળીએ મોઢા મોઢ બેની મારી રે એ નરપુરા રે એ મળે તો રાવું રે રે અને અધૂરિયાને ન કરીએ દિલડાની વાત નરપુરા રે એ મળે તો રાવું રેડીએ રે હંમેશા સજ્જન માણસની સાથે બેસવું સજ્જનથી જ આપણો ઉદ્ધાર છે દુર્જનથી તો આપણે ડૂબવાનું બને છે તો દુર્જનની સોબત સારી નથી કૌરવ ને પાંડવના ઇતિહાસમાં તમે જુઓ પાંડવો કેટલા મહાન ધર્મનિષ્ઠ છે પાંડવના નામના વિશેષણ શાસ્ત્રોમાં લખ્યા છે કે પાંડવના નામ કેવા છે યુધિષ્ઠિરનું નામ ખરેખર સાચું શું છે ધર્મ છે ધર્મનું બીજું કોઈ પ્રતીક હોય તો યુધિષ્ઠિર છે આ જગતમાં યુધિષ્ઠિર જેવો કોઈનો ધર્મ તમને જોવા નહીં મળે યુધિષ્ઠિર એટલે ધર્મ ત્યાર પછી ભીમનું બીજું નામ બળ છે જગતમાં બળવાનમાં બળવાન કોઈ માણસ હોય તો ભીમ છે એ ધર્મનું બળ છે જો ધર્મનો નાનો ભાઈ ભીમ એટલે બળ જ્યાં ધર્મ હોય ત્યાં બળ હોય છે આ બરોબર સમજજો જે માણસની આગળ ધર્મ છે એને ધર્મનું કાંઈક એવું બળ મળે છે ધર્મથી માણસ તાકાતવાન બને છે તો ધર્મનો ભાઈ ભીમ એટલે બળ જ્યાં ધર્મ હોય ત્યાં બળ હોય અને જ્યાં બળ હોય ત્યાં બુદ્ધિ પણ હોય જેની આગળ ધર્મનું બળ છે એને બુદ્ધિ હોય જ બુદ્ધિ એટલે કોણ છે બુદ્ધિ એટલે જ્ઞાન તો સહદેવની આગળ જેવું જ્ઞાન છે એવું જ્ઞાન તમને કઈ જોવા ન મળે સહદેવનું બીજું નામ જ્ઞાન થાય છે યુધિષ્ઠિરનું બીજું નામ ધર્મ ભીમનું બીજું નામ બળ સહદેવનું બીજું નામ જ્ઞાન અને જ્યાં જ્ઞાન હોય ત્યાં મૌન હોય જે માણસ જ્ઞાની હોય એ ઓછું બોલતો હોય છે તો નિકુળનું બીજું નામ મૌન છે મહાભારતમાં તમને કોઈ જગ્યાએ નિકુળને બહુ બોલતા સાંભળવા નહીં મળે એટલે મૌનનું કોઈ પાત્ર હોય તો નિકુળ છે પછી જ્યાં મૌન હોય ત્યાં ક્ષમા હોય બરોબર ખ્યાલમાં રાખજો ધર્મ હોય ત્યાં બળ હોય ત્યાં જ્ઞાન હોય ત્યાં મૌન હોય ત્યાં ક્ષમા હોય તો ક્ષમા કોણ છે ક્ષમા છે દ્રૌપદીનું રૂપ છે મહાભારતની અંદર ક્ષમાની કોઈ મૂર્તિ હોય તો દ્રૌપદી જેવી કોઈ ક્ષમા તમને જોવા ન મળે એવી મહાન ક્ષમાની એ મૂર્તિ છે તો જ્યાં ક્ષમા હોય ત્યાં ભક્તિ પણ હોય જે માણસને આગળ ધર્મ હોય ત્યાં બળ હોય ત્યાં જ્ઞાન હોય ત્યાં મૌન હોય ત્યાં ક્ષમા હોય અને જ્યાં ક્ષમા હોય ત્યાં ભક્તિ હોય ભક્તિ છે એ કુંતાજીનું રૂપ છે કુંતાજી જેવી ભક્તિ તમને ક્યાંય જોવા ન મળે હવે બોલો કોઈ વ્યક્તિ બાકી રહી પાંડવમાં એક વ્યક્તિ બાકી છે હજી કોણ બાકી છે અર્જુન બાકી છે તો બરોબર સમજી લો જ્યાં ધર્મ હોય ત્યાં બળ હોય ત્યાં બુદ્ધિ હોય ત્યાં મૌન હોય ત્યાં ક્ષમા હોય ત્યાં ભક્તિ હોય અને જ્યાં ભક્તિ હોય ત્યાં આનંદ છે એ અર્જુનનું નામ છે અને જ્યાં આનંદ હોય ત્યાં પરમાનંદ હોય જ જેની આગળ અટલાવાના છે એની પાછળ કૃષ્ણ આટા મારેલો જેની આગળ ધર્મ હોય જેની પાસે ધર્મનું બળ હોય જેની આગળ જ્ઞાન હોય જેની આગળ મૌન હોય જેની આગળ ક્ષમા હોય જેની આગળ ભક્તિ હોય અને જેની આગળ આનંદ હોય એની સાથે પરમાનંદ હોય જ એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં એની પાછળ કૃષ્ણ આટા મારે બોલો તો પાંડવોની પાસે આટલી બધી તાકાત હતી આવું સુંદર ધર્મનું બળ હતું એટલે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોની પાછળ પાંડવનું રક્ષણ કરે છે કૌરવોની પાસે કોણ હતું કૌરવની આગળ શકુની મામાની સલાહ હતી બોલો તો એ શકુનીની સલાહથી કૌરવનો કચ્છર ઘાણ વળી ગયો છે કૌરવ ને પાંડવનું ભયંકર યુદ્ધ થયું છે આ યુદ્ધની અંદર શરત મુકાણી છે કે આ યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણને એમ કહેવામાં આવ્યું છે કે તમારે હાથમાં હથિયાર લેવાનું નથી બીજી શરત એ મૂકી છે કે ભીષ્મ પિતામાં દાદા દુર્યોધન કે મારી પડખે હોવા જોઈએ ત્રીજી શરત એ મૂકી હતી કે 18 અક્ષળી દલકડક સૈન પણ બધું મારી પડખે નારાયણી સેના બધી દુર્યોધને લઈ લીધી બોલો પાંડવોના પક્ષમાં કોણ હતું ફક્ત ભગવાન કૃષ્ણ એકલા જ હતા બોલો કૌરવોએ બધી જ વસ્તુ લઈ લીધી છે અને પાંડવોએ એક ભગવાનને જ પકડી રાખ્યા છે પણ એ યુદ્ધની અંદર કૌરવોનો નાશ થયો છે પાંડવ 5 હતા છતાં એને આંચ ન આવી કેમ કે એને ભગવાનનું શરણ પકડી રાખ્યું
એ જી તમારા એ હસેજી તમને ભજશે રે, એવા તમારા એ હસેજી તમને ભજશે, એ જી એને આંચ તો નહીં આવે લગાર, એવા તમારા એ હસેજી તમને ભજશે. જે ભગવાનના છે, ભગવાનના શરણે જે છે એને ભગવાનની દયાથી આંચ નથી આવતી. તો કૌરવ પાંડવના યુદ્ધની અંદર અર્જુનને થોડોક વિષાદ થયો છે. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ કુરુક્ષેત્ર મેદાનમાં અર્જુનને ગીતાનો ઉપદેશ દઈને બધી જ પ્રકારનું જે અજ્ઞાન હતું, અર્જુનનો જે આડો પડદો હતો એ પડદો ઉચ્ચારીને ભગવાને પોતાનું નિજ સ્વરૂપ દેખાડી અર્જુનને સાચું જ્ઞાન બતાવી દીધું. પોતાનો સાચો ધર્મ શું છે, ક્ષત્રિયનું સાચું લક્ષણ શું છે એનો ખ્યાલ આવતા એ અર્જુનજી યુદ્ધ મેદાનમાં જ્યારે લડવા માટે ઉતરે છે, એક પછી એક ભયંકર યોદ્ધાઓનો અર્જુન દ્વારા નાશ થવા લાગ્યો. કૌરવો પણ મરવા લાગે છે. અને ત્યારે દુર્યોધન બહુ જ અકળાયો છે. એ દુર્યોધને વિચાર્યું છે કે આ પાંડવો 5 જ છે, અમે 100 હોવા છતાં અમારો નાશ થાય છે અને આનો કેમ નાશ નથી થતો. એક વખતે દુર્યોધન રાત્રિના સમયે એ 5 પાંડવોની છાવણીમાં ગયો છે. આવો યુદ્ધમાં નિયમ કરેલો કે દિવસે બધા યુદ્ધ કરે અને રાત્રે પાછા બધા સાથે મળીને ભેગા બેસી શકે. એટલે આ દુર્યોધન પાંડવોની છાવણીમાં શું કામ આવ્યો છે? પાંડવોને પૂછવા માટે આવ્યો હતો. ધર્મરાજ યુધિષ્ઠિરને આવીને વંદન કર્યા. ધર્મરાજાએ એનું સ્વાગત કર્યું. આવો ભાઈ બેસો. કેમ આવવાનું થયું છે? મોટા ભાઈ, મારે તમને એક પ્રશ્ન પૂછવાનો છે. શું છે? પૂછો. આપની ઈચ્છા હોય પૂછી લો. તમે તો સત્ય છો, જીવનમાં કોઈ દી અસત્ય બોલ્યા નથી, મને ખ્યાલ છે. અને આજ હું તમને જે પ્રશ્ન પૂછવાનો છું એ પ્રશ્ન બહુ જ અટપટો છે, તમારા માટે મૂંઝવણ ભર્યો છે, પણ મને વિશ્વાસ છે કે તમે જૂઠું નહીં બોલો. અરે બોલ ભાઈ. યુધિષ્ઠિરના જીવનમાં કોઈ દી જૂઠું બોલવાનું આવે જ નહીં. જે હોય તે કહી દે. કદાચ મારા પ્રાણ જવાના હોય તો પણ હું કોઈ દી જૂઠું ન બોલી શકું. તો પછી સાંભળો ધર્મરાજ, હું તમને એ પૂછવા માટે આવ્યો છું કે આ યુદ્ધની અંદર મારા ભાઈઓ મરી રહ્યા છે, આટલા મોટા મોટા યોદ્ધાઓ ખલાસ થઈ રહ્યા છે, તો તમને જો મારવા હોય 5 પાંડવોનો નાશ કરવા માટેનો રસ્તો શું એ પૂછવા આવ્યો. લ્યો હવે બોલો. ધર્મરાજા જૂઠું બોલે? કેમ બોલી શકાય? એને એમ કહ્યું છે કે તમને મારવાનો ઉપાય શું છે મને કહી દો. યુધિષ્ઠિર કોઈ દી જૂઠું બોલ્યા નથી ને બોલે પણ નહીં. અને ત્યારે ધર્મરાજ એમ બોલ્યા છે કે અમને જો મારવા હોય તો ભીષ્મ પિતામાં દાદાની બુદ્ધિ જો બગડે તો અમારો નાશ થાય. ભીમસેન સમજદાર છે એકદમ. એને દુર્યોધનને ઉભો કર્યો કે જાતો ભાઈ હવે સુવા દેતો. એને ખ્યાલ છે કે હમણાં ધર્મરાજ બધું જ કહી દેશે. એકદમ ભીમને એમ સૂજી ગયું એટલે ઉભો કરવા જાય છે. પણ દુર્યોધન ઉભો થઈને પાછો પૂછવા માંડ્યો કે દાદાની બુદ્ધિ બગાડવાનો રસ્તો શું છે? ધર્મરાજ એમ કહે છે કે દાદાની બુદ્ધિ જો બગાડવી હોય તો કર્મચંડાળનું એઠું અન્ન ખવડાવ્યું તો દાદાની બુદ્ધિ બગડે. વળી ભીમસેને ધક્કો મારે કે ભાઈ તું જાને હવે કેમ લપ કરે છે? પણ જતા જતા દુર્યોધન પાછો પૂછતો ગયો કે મોટા ભાઈ એક જવાબ મને દઈ દો, કર્મચંડાળ છે કોણ? અને ત્યારે ધર્મરાજ એમ બોલ્યા છે કે મારી નજરમાં તો તું છો. લે શાસ્ત્રની અંદર ચંડાળના ઘણા વિભાગ બતાવ્યા. ચંડાળ કોને કેવો ભાઈ? તમે હમણાં જ આ ચૈત્ર મહિનામાં બેનો ઓખારણ સાંભળતા હશે. ઓખારણમાં લખ્યું છે એ પેલો ચંડાળ કોને કહીએ, દીકરીનું ધન ખાય. એ બીજો ચંડાળ તેને કહીએ જે દુભવે માત પિતાય. ત્રીજો ચંડાળ તેને કહીએ જે નદી ઉતરી નવનાય. ચોથો ચંડાળ તેને કહીએ જે કર્મથી હોય ચંડાળ. આ ચંડાળના વિભાગ છે ભાઈ. હું તો એમ કહું છું જાતનો ચંડાળ હારો, જાતનો ચંડાળ બહુ ખરાબ નથી, પણ જે કર્મથી ચંડાળ થાય છે. બ્રાહ્મણ હોય છતાં કર્મ જો ચંડાળથી પણ નભાવટ હોય તો આને કર્મ ચંડાળ કહેવામાં આવે છે. જેના કર્મ બહુ ખરાબ છે, જે બહુ જ અધમ કર્મ કરનારો વ્યક્તિ છે એ કર્મ ચંડાળ ગણાય છે. અને એ કર્મ ચંડાળનું એઠું અન્ન જો ખવડાવવામાં આવે
તો દાદાની મતિ બગડે. દુર્યોધન સમજી ગયો કે હું જ છું, તો આપણે ક્યાંય ગોતવા પણ છે નહીં. આ દુર્યોધન આજ બરોબર ભીષ્મ દાદાને ભોજન કરવા બેસાડ્યા. દાદાની થાળીમાં એને શું કર્યું? એક ભાતનો દાણો લઈને પોતાના મોઢામાં નાખ્યો. એ ભાતના દાણાને જીભ ઉપર ફેરવી હેઠો કરી અને દાદાના ભાતની સાથે ભેળવી દીધું. આમાં ખબર કેમ પડે કે આ અનાજ હેઠું છે એમ? કારણ કે થાળી તો ભરેલી બરોબર છે. આજ ભીષ્મ પિતામાં દાદા બરોબર જમવા માટે તૈયાર થાય છે. એ સમયે દુર્યોધને ઉપર મેણું પણ માર્યું, મોઢામાં કોળ્યો અને માથામાં ટૂંબો માર્યો છે કે દાદા આટલા વર્ષથી મારા ઘરનું અન્ન ખાધું, પણ તમે મારું કાંઈ સારું કર્યું? મને એમ લાગે છે કે તમે મારી પડખે છો, પણ યુદ્ધ તો તમે પાંડવના પક્ષનું જ કરો છો. તમારી અંદર પક્ષપાત છે. એવા કડવા શબ્દ દાદાને મેણું માર્યું. અને કોઈ પણ માણસ જમવા બેઠો હોય અને એ સમયે જો કોઈ માણસ મેણું મારે ને, એ માણસને બહુ વહમું લાગે. અને એમાં જેના ઘરનું અન્ન ખાતા હોય અને એ જ ઘરનો માણસ તમને જ્યારે મેણું મારે કે મારા ઘરનું અન્ન ખાવ છો, ખબર છે રોટલાનું મેણું બહુ ખરાબ છે. કોઈ દી મારવું નહીં મેણું, કાં ખવડાવવું ને ખવડાવવું તો કોઈ દી કહેવું નહીં. ભાઈ જીવનમાં કોઈ પણ ને આપણે ખવડાવવું હોય તો એનું મેણું મારવું એ બહુ ખરાબ છે. એવું મેણું લાગતાની સાથે ભીષ્મ દાદા એકદમ ઊભા થઈ ગયા અને મોઢામાંથી એવા શબ્દ નીકળ્યા છે કે કાલ સવારમાં પાંડવ વગરની પૃથ્વી જો હું ન કરું તો મારું નામ ભીષ્મ પિતામહ નહીં. હવે આવા મહાપુરુષ તમે જુઓ તો ખરા, જે અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનારા મહાન શ્રી કૃષ્ણના પરમ ઉપાસક ભક્ત આવા ભીષ્મ પિતામહ દાદા, એના મોઢામાંથી આવા શબ્દ નીકળે કે હું પાંડવ વગરની પૃથ્વી કરીશ. પણ આ નીકળવાનું કારણ કર્મચંડાળનું એઠું અન્ન ખાધું માટે. હવે તમે વિચારજો કે એક ખાલી એઠો એક જ ભાતનો દાણો ખાવાથી ભીષ્મ જેવા મહાપુરુષની પણ બુદ્ધિ જો બગડતી હોય તો આપણે એક લારી ખાલી જવા દઈશ? ગમે એના ફાફડા નીકળ્યા હોય તો ભલે, ભજીયા વાળો નીકળે તો ભલે, પૂરી પકોડી વાળો નીકળે તો ભલે, પકોડા વાળો નીકળે તો ભલે, ગમે શરબત વાળો હોય તો ભલે, બરફ વાળો હોય તો ભલે, ગમે તે માણસ આવે અને ગમે એના એઠા ગ્લાસમાં આપણે ગમે એ પી જાય. બોલો, કદરો હોય તો ભલે, ગટરનું પાણી હોય તો ભલે. હવે બોલો આમાં ક્યાંથી આપણી બુદ્ધિ સુધરે? આજ માણસો આવી દલીલ કરે હો કે આટલા ખર્ચા કરીને આવી કથાઓ કરે છે, પણ માણસની બુદ્ધિ કેમ ન સુધરતી? પણ સુધરે ક્યાંથી? આપણે સુધારો કરવો જોઈએ ને. આપણે આપણા જીવનને કઈ સુધાર્યું નથી ભાઈ. કથા શું કરે? કથા તો અમૃત છે, કથા તો પવિત્ર છે. મેં સવારમાં જ કહ્યું હતું કે પાત્ર જો આપણું શુદ્ધ હશે તો વસ્તુ એમાં સારી રહી શકશે, પણ પાત્ર જ આપણું ખરાબ થઈ ગયેલું છે. તમે કમંડલ ને ગટરમાં બોલીને પછી લાવો અને પછી અંદર તમને સરસ મજાનો શેરડીનો રસ નાખે તો એ ગટર ન થઈ જાય? રસ્તો સારો છે, પણ આ કમંડલ તમારું ગટર વાળું છે. એમાં આપણું શરીર જ્યાં સુધી મેલું છે, ગંદુ છે, જ્યાં સુધી હૃદયની અંદર શુદ્ધતા ન આવે ત્યાં સુધી આવા અમૃત જેવા શબ્દો પણ એને અસર ન કરી શકે. એટલે ખાસ કરી જેને બુદ્ધિ શુદ્ધ કરવાની ઈચ્છા છે, હું તો એમ કહું છું કે બને ત્યાં સુધી બહારનું ખાવાનું બંધ કરવું જોઈએ. અને આજના યુગની અંદર માણસે બહારનું કાંઈ ખવાય જ નહીં. બહુ જ ખરાબ વસ્તુ છે. તમે ઘરમાં લાવો ને તો ઘરમાં સારું નથી. બોલો, આ તેલ, ઘી, દૂધ બધું ભેળસેળ વાળું છે. જો તમે ઘરની અંદર ખાતરીબંધ વસ્તુ લાવતા હો છતાં ભેળસેળ હોય તો વેચવા વાળા કેવું લાવતા હશે? જે વેચવા માટે તૈયાર થાય છે હાવ સસ્તામાં સસ્તું ગોતતા હોય. બોલો, આમાં કચરો હોય, કદડો હોય, દુર્ગંધ વાળું હોય અને બધું આપણે ખાઈ જાય તો પછી આપણે હોસ્પિટલમાં જવું પડે. ક્યાં જવું પડે ભાઈ? આજે બીમારી જો વધી હોય તો આ માણસના આહારથી વધી છે. અતિશય માણસે જ્યાં ત્યાં ખાવાનું શરૂ કર્યું એટલે આ દવાખાના એટલા બધા વધી ગયા છે. તમે જિંદગીમાં કોઈ દી ન સાંભળ્યા હોય એવા રોગ આજ સાંભળવા મળે. માણસે સાવધાન થઈ જવું જોઈએ કે બની શકે ત્યાં સુધી બહારનું કઈ ખાવું નહીં. તો ભીષ્મ પિતામહ દાદા આજે એવી પ્રતિજ્ઞા કરે છે કે પાંડવ વગરની પૃથ્વી હું કરીશ. પાંડવોને તો કઈ ચિંતા હતી નહીં, કારણ કે ભગવાને વચન દીધેલું છે કે જ્યાં સુધી શ્રી કૃષ્ણ છે ત્યાં સુધી પાંડવનો કોઈ વાંકો વાળ નહીં કરી શકે. એટલે પાંડવોને નિરાશ છે, પણ ભગવાનને ચિંતા થવા લાગી કે દાદાની આ પ્રતિજ્ઞા છે. ભીષ્મ પિતામહ દાદા કોઈ પ્રતિજ્ઞા કરે નહીં અને દાદાની પ્રતિજ્ઞામાં ફેરફાર ન થાય. હવે શું કરવું? આનો કંઈક બીજો રસ્તો મારે કરવો તો પડશે જ. એટલે ભગવાન રાતના સમયે દ્રૌપદી પાસે આવે છે. દ્રૌપદી, અહીંયા આવો. એક બાજુ બહેન દ્રૌપદીને બોલાવીને ભગવાન એમ કહે છે કે કઈ સમાચાર મળ્યા છે ના? અરે ભીષ્મ પિતામહ દાદાએ પ્રતિજ્ઞા કરી છે કે કાલ સવારમાં પાંડવ વગરની હું પૃથ્વી કરીશ.
દ્રૌપદી ધ્રુજવા માંડ્યા. પ્રભુ શું વાત કરો છો? દાદાની પ્રતિજ્ઞા છે અને ભીષ્મ દાદા જો પ્રતિજ્ઞા કરે તો આમાં ફેરફાર ન થાય. હવે એક જ રસ્તો છે કે કાં તમારે વિધવા થવું પડશે, અને વિધવા જો ન થવું હોય તો પતિની પહેલા અગ્નિમાં સમાઈ જવું પડે. દ્રૌપદી કે મહારાજ અગ્નિમાં સમાવો હું તૈયાર છું, બાકી મારે મારા પતિની પહેલા એ પતિને પહેલા જવા દેવા નથી. તો કરો તૈયારી. એ જ વખતે ભગવાને જંગલમાંથી લાકડાઓ ભેગા કરી ચિતા તૈયાર કરી. દ્રૌપદી ચિતાને જગાવીને અંદર પડવાની તૈયારી કરે છે. ભગવાન કે આમ અંદર ન પડાય, આ યજ્ઞ નારાયણ છે, યજ્ઞની પહેલા પરીક્ષણા કરો. પ્રદક્ષિણા કર્યા પછી વંદન કરી પછી અંદર પ્રવેશ કરવાનો છે. એ દ્રૌપદી અગ્નિની ફરતા એ પ્રદક્ષિણા જ્યારે કરે છે એ વખતે એવું અંતરથી પુકારે છે. અંતરમાં એવો ભાવ થયો છે, રક્ષ ગોવિંદ રક્ષ ગોવિંદ પાહી મામ પાહી મામ. 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 રક્ષ ગોવિંદ રક્ષ ગોવિંદ રક્ષ ગોવિંદ રક્ષ ગોવિંદ રક્ષ ગોવિંદ રક્ષ ગોવિંદ. એક ખાસ તમને મારે સૂચના દેવાની છે. હું જે કાંઈ અહીંયા બોલું ને એ તમને બોલવાની છૂટ છે. હો, તમે એમ ન માનતા ભરતભાઈ બધું મહારાજને કોન્ટ્રાક્ટ દઈ દીધો છે. કથા એને વાંચવી, ધૂન એને બોલવી, સ્તુતિ એને બોલવી, આપણે તે મૂંગા મૂંગા સાંભળવાનું છે એમ નહીં. હો, ભગવાનની કોઈ સ્તુતિ પ્રાર્થના હું બોલું ત્યારે હારે બોલજો, તમને બહુ આનંદ આવશે. બોલો, રક્ષ ગોવિંદ રક્ષ ગોવિંદ રક્ષ ગોવિંદ રક્ષ ગોવિંદ રક્ષ ગોવિંદ રક્ષ ગોવિંદ રક્ષ ગોવિંદ. પાહી મામ 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 પાહી મામ. રક્ષ માધવ રક્ષ માધવ 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 પાહી મામ પાહી મામ. રક્ષ ગોવિંદ 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 રક્ષ ગોવિંદ. પાહી મામ 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 પાહી મામ. રક્ષ ગોવિંદ રક્ષ ગોવિંદ 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 પાહી મામ પાહી મામ. દ્રૌપદીએ આર્તનાદથી ભગવાનને જ્યારે પુકાર કર્યો, પરમાત્મા એ જ વખતે દ્રૌપદી ઉપર પ્રભાવંત બન્યા. બહેન, મને એક વાત યાદ આવે છે. શું?
બહુ સરસ મજાનો મોકો છે. વિશ્વ પિતામાં દાદા રોજ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં પોતાનું નિત્ય કર્મ ધ્યાન કરવા બેસે છે. એની ધ્યાનમાંથી જ્યારે ઊભા થાય ત્યારે એ સમયે જો તું ખોળો પાથરીને દાદાને કદાચ વંદન કર અને કદાચ દાદા આશીર્વાદ જો દઈ દે તો મને એમ વિશ્વાસ છે કે કદાચ તારા પતિ બચી જાય. તો પ્રભુ ચાલો મારી સાથે. એ વહેલી સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં દ્રૌપદીને સાથે લઈ ભગવાન આવ્યા છે વિશ્વ પિતાની પર્ણકુટી પાસે. દ્રૌપદીને ભગવાન અંદર જવાનું કહે છે, જાઓ બેન, દાદાને વંદન કરી ખોળો પાથરીને પગે લાગજો. જ્યાં સુધી આશીર્વાદ ન દે ત્યાં સુધી બોલવાની ઉતાવળ ન કરશો. હું અહીંયા બહાર બેઠો છું. મોજડી પહેરીને અંદર જતા હતા, અંદર ન લઈ જાઓ. લાવો બેન, મોજડી મને આપ. દ્રૌપદીની એ મોજડી ભગવાન સાચવે છે. જો અને ખરેખર આ એક સરસ વાત બતાવી છે કે પગના પગરખા છે ને એ બની શકે ત્યાં સુધી કોઈ મંદિરમાં કોઈ સંત સાનિધ્યમાં લઈ જવાતા નથી. અને હવે તો આપણી મુશ્કેલી, આપણે રસોડામાં ચંપલ કાઢતા નથી. બોલો, હવે તો એવા માણસો ફેશનમાં ઉતરી ગયા છે કે રસોડાની અંદર ચંપલ પહેરીને રસોઈ બનાવે. ખરેખર આ બહુ નિષેધ વસ્તુ છે. રસોઈ ઘરમાં ચંપલની શું જરૂર છે? ભાઈ, હીરા ટાંક્યા પગમાં કાંઈ વાંધો છે કે ફરફોલા પડી જાય છે? ધર્મ મર્યાદાની આપણને હવે ભાન નથી રહી. ભાઈ યાદ રાખજો, રસોડામાં અન્નપૂર્ણા માતાનો વાસ છે. પવિત્ર થઈને હાથ પગ ધોઈને રસોડામાં જવું જોઈએ. ભોજન કરવા બેસવું હોય તો પણ હાથ પગ ધોઈને પછી જ બેસાય છે. હવે આ તો બધી જ મર્યાદા આપણે બૂટ પહેરીને ખાવા માંડી. બોલો, રસોઈ કરનારા ચંપલ પહેરીને રસોઈ બનાવે અને જમનારા બૂટ પહેરીને જમે છે. એટલે આમાં કોઈને કહેવા પણ છે નહીં. સંસ્કૃતિનો હાવ નાશ થતો જાય. તમે જુઓ, અરે હું તો કહું, માણસ પ્રકૃતિ પ્રમાણે જીવતો ને તોય સારું હતું. હવે આપણે વિકૃતિ પ્રમાણે જીવી છે. સંસ્કૃતિ નથી, પ્રકૃતિ નથી, વિકૃતિ થવા માંડી. આખું વિકૃત માણસ થવા માંડ્યું છે. ક્યાં જાય તો ભગવાનને ખબર શું થશે.